Hi friends, good morning. Myself Vipul Patel on behalf of Merchant Engineering College Electrical Department. આજે આપણે 7th સેમેસ્ટરમાં જે નવો સબ્જેક્ટ ચાલુ કર્યો હતો હાઈ વોલ્ટેજ એન્જિનિયરિંગ એમાં એક લેક્ચર ઇન્ટ્રોડક્શન ટુ સિલેબસ જોયું હતું. એના પછી એક થોડું નાનકડું લેક્ચર જોયું હતું. એ લેક્ચર ઇમરજન્સી કામના લીધે થોડું સ્ટોપ થઈ ગયું હતું. એ લેક્ચર અત્યારે કન્ટિન્યુ જ છે. એ લેક્ચરમાં આપણે આગળ જોયું હતું યુનિફોર્મ એન્ડ નોન યુનિફોર્મ ગેપ, જે કોઈ બી મટીરિયલની આપણે બ્રેકડાઉન સ્ટ્રેન્થ ને એ બધું ચેક કરતા હોય છે, બરાબર. તો એમાં 3 ટાઈપ્સની આપણે ગેપ જોતા હતા: પ્લેન ગેપ, પ્લેન ગેપ, રોડ ગેપ, બરાબર. તો એમાં કોઈ બી મટીરિયલ હોય તો યુનિફોર્મ ગેપ હોય, નોન યુનિફોર્મ ગેપ હોય, અને એની બ્રેકડાઉન સ્ટ્રેન્થ મેક્સિમમ ક્યાં હોય? એના આઉટર રેડિયસ ઉપર. અને જે બી કોઈ તને એની પેલું એ ચેક કરો છો એની બ્રેકડાઉન સ્ટ્રેન્થ, તો એના હાઈ વોલ્ટેજ ટેસ્ટિંગ કિટના બંને પ્રોબ વચ્ચે કોઈ બી મટીરિયલ, કાગળ હોય, કાપડ હોય કે કોઈ ઇન્સ્યુલેટિંગ મટીરિયલ, તો એને કરો તો એમાંથી પછી હાઈ વોલ્ટેજ આપો તો એને કોઈ બી જગ્યાએ પંક્ચર થશે. એ પંક્ચર એટલે લીકેજ થઈ જશે. તો એ જે બી કોઈ પોઈન્ટ અથવા જે બી કોઈ કેવી વોલ્ટેજ પંચર થાય એમાં, તો એ થશે એના એટલા વોલ્ટેજ મેક્સિમમ બ્રેકડાઉન સ્ટ્રેન્થ, મતલબ ત્યાં સુધી એટલા વોલ્ટેજ સુધી વિથસ્ટેન્ડ રહી શકશે એવી. ઓકે, આગળ જોઈએ. The limit of electric strength of an insulating medium is reached where its destructive field strength is exceed at same point. In non-uniform, it is seen that field stress is maximum near the radius of curvature of electrode. Hence, material are more likely to puncture as compared to when placed in uniform field. Okay, તો યુનિફોર્મ ફિલ્ડ અહીંયા તમને એક ટેબલ આપેલું છે. ત્યાં જુદા જુદા મટીરિયલની ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ આપેલી છે. એ બી આપણે આપણી લેબોરેટરીમાં જે ઇન્સ્ટ્રુમેન્ટ આપેલું છે ત્યાં એના થ્રુ મેજર કરી શકીએ. પહેલું આપેલું છે ટ્રાન્સફોર્મર ઓઇલ, CB કેપેસિટર ઓઇલ, એટલે એના ટાઈપ્સ છે. તો એની મેક્સિમમ બ્રેકડાઉન સ્ટ્રેન્થ કેટલી? 30 કેવી. પછી નેચરલ રબર છે તો 18 થી 24 કેવી પર MM, બરાબર. તો એનો એ યુનિટ છે કેવી પર MM. હાર્ડ રબર હોય તો 12 થી 28, નિયોપ્રિન હોય તો 4 થી 20, સિલિકોન રબર હોય તો 12 થી 28, હાઇપ્લોન હોય તો 16 થી 24, પેપર અથવા પ્રેસ બોર્ડ હોય તો 50 કેવી, મિકા હોય તો 40 થી 150, સિરામિક હોય તો 24 કેવી, અને સિલેક હોય તો 15 થી 50, અને થર્મોપ્લાસ્ટિક રેઝિન હોય તો 20 થી 60. તો આ જુદા જુદા મટીરિયલની બ્રેકડાઉન સ્ટ્રેન્થ આપેલી છે. એમાંથી આપણે જે બી વખતે પ્રેક્ટિકલ જોઈશું એમાં જે બી કોઈ મટીરિયલ આપણા જોડે હાજર હશે, ટ્રાન્સફોર્મર ઓઇલ, બરાબર, તો એની બ્રેકડાઉન સ્ટ્રેન્થ માટે જે ટ્રાન્સફોર્મર મિનરલ ઓઇલ હોય એની ચેક કરીશું. પછી કાગળ, કાપડ, ઇન્સ્યુલેશન મટીરિયલ, એ બધાની બ્રેકડાઉન સ્ટ્રેન્થ ચેક કરીશું આપણે. ઓકે, નેક્સ્ટ આપણો ટોપિક છે ન્યૂ ટોપિક, ફિલ્ડ ઇન હોમોજેનિયસ આઇસોટ્રોપિક મટીરિયલ. એટલે હોમોજેનિયસ અને આઇસોટ્રોપિક મટીરિયલમાં ફિલ્ડ કેવું હોય? Homogeneous usually means a material or system that has the same property in one direction. એટલે મતલબ વન ડિરેક્શનમાં એક જ ડિરેક્શનમાં બધી પ્રોપર્ટી સેમ હોય. They are the material without irregularity and are uniform in nature and composition. Their property do not vary with position. Easy, એટલે example, an object of uniform density is described as homogeneous. Isotopic material means looking the same in all direction. એટલે આઇસોટ્રોપિક મટીરિયલમાં કેવું હોય કે બધી દિશામાં સમાન ગુણધર્મો હોય, અને હોમોજેનિયસ મટીરિયલમાં વન ડિરેક્શનમાં જ સેમ કેરેક્ટરિસ્ટિક હોય. એન્ડ યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇઝ હોમોજેનિયસ બટ is not isotropic because there is a one preferred direction. Field in homogeneous isotropic material are simple as compared to multilayer composite electric material and can be calculated measure easily. ઓકે, તો આ જુદા જુદા ટાઈપના મટીરિયલ આપેલા છે. એ મટીરિયલને કઈ રીતે ડિસ્ક્રાઇબ થાય? સપોઝ હોમોજિનિયસ હોય તો એમાં બધા એક જ ડિરેક્શનમાં બધા ગુણધર્મો સમાન હોય. જ્યારે આઇસોટ્રોપિકમાં શું થશે કે બધી ડિરેક્શનમાં ગુણધર્મો સમાન હોય. ઓકે, ટોપિક નંબર 1.3, ફિલ્ડ ઇન
મલ્ટી ડિરેક્શન આઇસોટ્રોપિક મટીરિયલ એટલે કે આઇસોટ્રોપિક મટીરિયલમાં મેની ઇન્સ્યુલેટિંગ મટીરિયલ યુઝડ ઇન હાઈ વોલ્ટેજ insulation system are formed with different layer of various insulating material. Different material have different permittivity. Bakelite sheet or mica sheet or material used in transformer. The necessity of using such a material is one, different layer are used to control electric stresses. They are mechanically strong as compared to liquid, and the gases can be give support to the conductor એટલે કે ગેસીસની બ્રેકડાઉન સ્ટ્રેન્થ અને લિક્વિડની બ્રેકડાઉન સ્ટ્રેન્થ અલગ અલગ થશે. બટ યુઝ ઓફ સચ ડાઇલેક્ટ્રિક મટીરિયલ કેન હેવ ડ્રોબેક એટલે કે એના ઘણા ગેરફાયદા બી છે. ઓનલી રસ્ટિકેટેડ મેથડ આર અવેલેબલ ફોર ધ ફિલ્ડ કેલ્ક્યુલેશન ઇન મલ્ટી ડાયરેક્શન એટલે કે લિમિટેડ મેથડો જ છે. સચ મટીરિયલ કેન પ્રોડ્યુસ ડેન્જરિયસ ઇફેક્ટ. An adequate solution for calculating field disturbance are possible by numerical computation or experiment field plotting technique એટલે કે આ જુદા જુદા મટીરિયલની વાત કરીએ આપણે હોમોજોનિયસ અને આઇસોટ્રોપિક તો એ બધાની બ્રેકડાઉન સ્ટ્રેન્થ જે હાઈ વોલ્ટેજ ટેસ્ટિંગ કીટથી આપણે મેજર કરતા હોય છે બરાબર. તો એના ઘણા ડ્રોબેક બી આવે છે કે અમુક લિમિટેડ મેથડો છે એનાથી તમે એનું મલ્ટી ડિરેક્શન મટીરિયલનું કેલ્ક્યુલેશન કરી શકો છો. પછી એ મટીરિયલનું થોડું આઇસોટ્રોપિક મટીરિયલની ડેન્જર ઇફેક્ટ બી થાય છે. અને એક્ઝેક્ટ એની જે પ્લોટિંગ મેથડ છે આપણે એનો જે ગ્રાફ પ્લોટ કરીએ છીએ એ બી થોડી કોમ્પ્લિકેટેડ મેથડ છે. ઓકે, તો એના પછી આપણે નેક્સ્ટ જોઈએ તમને મેથડ આપેલી છે મેથડ ફોર કેલ્ક્યુલેશન ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ એટલે ઇલેક્ટ્રિક ફિલ્ડની મેથડો જે કેલ્ક્યુલેટ કરીએ છીએ એમાંની ફર્સ્ટ મેથડ છે ફાઇનાઇટ ડિફરન્સ મેથડ અથવા FDM. આ જુદી જુદી મેથડો આપેલી છે CSM, FDM એ બધી મેથડો વન બાય વન આપણે જોઈશું. There are different graphical, experimental and numerical field calculation method. એટલે શું કહેવાય છે કે જુદી જુદી મેથડો ગ્રાફથી અથવા પ્રયોગ દ્વારા એક્સપેરિમેન્ટ કરીને એવી બધી જુદી જુદી મેથડો છે. સ્પેશિયલ મેથડ લાઇક મેથડ ઓફ ઇમેજ, કન્ફોર્મલ મેપિંગ, કોઓર્ડિનેટ ટ્રાન્સફોર્મેશન આર એપ્લાઇડ ટુ સિમ્પલ જીઓમેટ્રિક કોન્ફિગરેશન એટલે કે આ મેથડો સિવાય બી અન્ય મેથડો કે જે ઇમેજ લેવાની કન્ફર્મ મેપિંગ એટલે મેપિંગ થ્રુ કોઓર્ડિનેટ ટ્રાન્સફોર્મર મેથડ. The experimental measurement of field strength in a small air gap stressed by high voltage is very difficult and not quite accurate એટલે કે જે એક્સપેરિમેન્ટ પ્રાયોગિક મેથડ છે એ બહુ એક્યુરેટ નથી કારણ કે એમાં આપણે જુદા જુદા રીડિંગો લેતા હોય છે. દર વખતે કોઈની કોઈ રીડિંગમાં થોડી એરર આવતી હોય, મશીન એરર હોય અથવા જે હ્યુમન એરર હોય જે આપણે ઇન્ડસ્ટ્રીયલ ઇન્સ્ટ્રુમેન્ટેશનમાં ટાઈપ્સ ઓફ એરર આવે છે એ બધી એરરોના લીધે એક્ઝેક્ટ એક્યુરેટ આપણને રીડિંગ મળતા નથી. એના લીધે એક્યુરેટ મેથડ ના કહેવાય. ધ ઇન્સરેક્શન ઓફ મેઝરિંગ એરેન્જમેન્ટ લાઇક પ્રોપ રેર the stresses electrode is not very easy and it affect the distribution of field and influence result. એટલે શું કહે કે આ બધી મેથડો એક્યુરેટ નથી એના લીધે પ્રોબ્લેમ થઈ શકે. The analysis of proper model of air gap electric field using Laplace and Poisson equation for general 2 or 3 dimensional field method in mechanical way is very more accurate, but some cases it is many difficult and take much time. એટલે શું કહે છે કે મેથડો ઘણી વખતે બહુ ટાઈમ કન્ઝ્યુમેબલ મેથડો હોય છે એના લીધે આપણને થોડી તકલીફ બી પડતી હોય છે. અહીંયા નીચે આપેલું છે મેથડ એન્ડ ઇઝ પ્રિફર ઓવર ધ અધર ડ્યુ ટુ ધ ફોલોઈંગ રીઝન એટલે કે જે FDM મેથડ આપેલી છે એ બીજી મેથડો જે કેવી કે ચાર્જ સિમ્યુલેશન મેથડ બરાબર, પછી ફાઇનાઇટ એલિમેન્ટ મેથડ FEM વાળી એ બધી મેથડો કરતાં આ મેથડ શા માટે આપણે FDM યુઝ કરીએ છીએ તો એના રીઝનો આપેલા છે વન બાય વન જોઈએ. ઇટ્સ એક્યુરેસી
એન્ડ સ્પીડ ઇઝ ગેટર, એટલે શું છે એની એક્યુરેસી અને સ્પીડ એ બીજી બે અન્ય મેથડો કરતાં વધારે હોય છે, એટલે તમને આ એક વન ટાઈપ ઓફ કમ્પેરિઝન જ થયું. ધીસ કેન બી એપ્લાયડ ટુ ઓપન એરેન્જમેન્ટ, એટલે કે ઓપન એરેન્જમેન્ટમાં જ એપ્લાય થઈ શકે છે. પોઝિશનિંગ ઓફ કોન્ટોર પોઈન્ટ્સ એન્ડ ચાર્જિસ પોઈન્ટ કેન બી ઓટોમેટેડ, એટલે કાઉન્ટર પોઈન્ટ એટલે જે આપણે આમ કર્વેચર જુદા જુદા પોઈન્ટો લઈને આમ ગોળ નહીં પણ કાઉન્ટર શેપ બનાવતા હોય છે. કે સપોઝ આ જુદા જુદા પોઈન્ટો ભેગા કર્યા છે આવા, બરાબર, તો આખાના બધાને ભેગા કરું તો એક કાઉન્ટર બનશે, જે આપણે સિવિલમાં લગભગ ફર્સ્ટ યરમાં ભણવાનું હતું, તો આ કાઉન્ટર કહેવાય. આ બધા પોઈન્ટો ભેગા કરીને જે આખું કર્વેચર બને એને કાઉન્ટર કહેવાય. ફંડામેન્ટલ ઓફ ધીસ મેથડ ઇઝ followed by the most of the electric engineer as it is based upon frequently used analytical field computation method. એટલે ફંડામેન્ટલ મેથડમાં શું કહે છે કે ફ્રિકવન્ટલી યુઝ એનાલિટિકલ મેથડ કરતાં કોમ્પ્યુટેશનલ મેથડ ઉપયોગી છે. એઝ ધ સોલ્યુશન સેટિસ્ફાઈડ ધ લાપ્લાસ ઓર પોઇઝન્સ ઇક્વેશન, it will be very smooth and always gives a small dense matrix and therefore can be easily handled using personal computer. એટલે કે લાપ્લાસ અને પોઈઝન મેથડના જે ઇક્વેશન છે એકદમ સ્મૂથ અને ઇઝીલી મેટ્રિક્સ થ્રુ આપણે સોલ્વ કરી શકીએ છીએ કોમ્પ્યુટરમાં એના પ્રોસેસ થ્રુ. અધર મેથડ કેન બી યુઝડ ઓનલી વિથ ધ ફિલ્ડ which are bundled, while charge simulation method can also deal with unbounded field, એટલે કે જે બાઉન્ડ ફિલ્ડ એટલે બાઉન્ડેડ બાઉન્ડ્રી હોય અથવા ફિલ્ડ કહેવાય એને, તો એના કરતાં જે ચાર્જ સિમ્યુલેશન મેથડ એના કરતાં થોડી કોમ્પ્લિકેટેડ પડશે. અધર મેથડ રિક્વાયર્ડ એન્ટાયર ફિલ્ડ રિજિયન ટુ બી મેસ્ડ, બટ ધીસ મેથડ રિક્વાયર્ડ ઓનલી ધ આઉટર સરફેસ ઓફ ઇલેક્ટ્રોડ એન્ડ આઉટર લેયર ઓફ ધ ડાઇલેક્ટ્રિક મેશ. એટલે આટલા બધા તમને રિજિયનો આપેલા છે, એ બધા રિજિયનોના લીધે જે આપણી એફડીએમ મેથડ છે એ આપણી એકદમ ઇઝી મળશે. કઈ? ફાઇનાઇટ ડિફરન્સ મેથડ. ઓકે, તો એ મેથડો બધી શેની છે? ફાઇનાઇટ ડિફરન્સ મેથડ, CSM, એ કેલ્ક્યુલેશન ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ મેથડ, એટલે કે ઇલેક્ટ્રિક ફિલ્ડ મેજર કરવાનું હોય તો એ માટેની જુદી જુદી કેલ્ક્યુલેશનની મેથડો આપેલી છે. આ બધી મેથડોમાં અમુક થોડું એના મેથેમેટિકલ સ્ટેપ આવે છે, એ બી આપણે નેક્સ્ટ આગળ જોઈશું. અત્યાર સુધીના આપણા 2 લેક્ચરો થયા, એમાં શરૂઆતથી આપણે જોયું ઇલેક્ટ્રિક ફિલ્ડ કોને કહેવાય, એમાં શા માટે જરૂર છે, બ્રેકડાઉન સ્ટ્રેન્થ શું છે, કયા મટીરિયલની બ્રેકડાઉન સ્ટ્રેન્થ કેટલી હોઈ શકે, કઈ રીતે મેજર કરી શકે, જુદા જુદા મટીરિયલમાં ગેપ, યુનિફોર્મ નોન યુનિફોર્મ ગેપ કઈ રીતે હોય, પછી હોમોજોનિયસ મટીરિયલ એટલે શું, કે એની બધી પ્રોપર્ટી વન ડાયરેક્શનમાં સેમ જ હોય. આઇસોટોપિક મટીરિયલ એટલે શું, કે ઓલ ડિરેક્શનમાં એની મતલબ પ્રોપર્ટી સેમ હોય. પછી જુદા જુદા મટીરિયલની મેક્સિમમ અને મિનિમમ બ્રેકડાઉન સ્ટ્રેન્થ કેટલી હોઈ શકે છે એ જોયું. એના પછી જે 3 મેથડો છે ઇલેક્ટ્રિકલ ફિલ્ડ કેલ્ક્યુલેશનની, એમાં પહેલી મેથડ જોઈ ફાઇનાઇટ ડિફરન્સ મેથડ. ફાઇનાઇટ ડિફરન્સ મેથડ એ અન્ય મેથડો કરતાં કેમ ઇમ્પોર્ટન્ટ છે એના બી પોઈન્ટો જોયા, બરાબર. તો ફરીથી એક વખત આ PDF તમને ચાલુ રાખું છું, જોઈ લેજો. આ ચોપડી તો લગભગ 6થા સેમેસ્ટરની જૂની છે, એમાં મળી રહેશે. નવી ચોપડી હજુ 7th સેમની આવી નથી. ઓકે, તો આપણો આ પહેલો ટોપિક હતો ઇલેક્ટ્રિક ફિલ્ડ એન્ડ સ્ટ્રેસ કંટ્રોલ. શા માટે એની જરૂર પડે હાઈ વોલ્ટેજમાં જુદા જુદા રિસર્ચ કરવા માટે, ફિલ્ડ સ્ટ્રેન્થ અને બ્રેકડાઉન સ્ટ્રેન્થ ને એ બધું જોવા માટે. ઓકે, એના પછી આપણે જો યુનિફોર્મ નોન યુનિફોર્મ ગેપ, જુદા જુદા મટીરિયલની બ્રેકડાઉન સ્ટ્રેન્થ આપેલી છે. પછી આ હોમોજોનિયસ અને આઇસોટોપિક મટીરિયલ શું છે, અને એના પછી ફાઇનાઇટ ડિફરન્સ મેથડ, એના જુદા જુદા રીઝનો આપેલા છે શા માટે આ મેથડ આટલી ઇમ્પોર્ટન્ટ
6 અન્ય મેથડો કરતાં. ઓકે, તો આટલું આપણે આ લેક્ચરમાં રાખીશું, બરાબર. નેક્સ્ટ જોઈશું આપણે, હજુ 1-2 લેક્ચર આ ચેપ્ટરના થશે. ઓકે, થેન્ક યુ.